કોઈ ગીતની કડી તમે આખું ગીત યાદ નહીં આવે, એક કડી ખાલી યાદ કરો તમે ગાવા માંડો, આખું ગીત તમે ગાઈ શકો. વચ્ચેથી કહેવાય કે વચ્ચેનું બોલો, વચ્ચેનો અંતરો શું છે, અંતરો તમે નહીં કરી શકો, યાદ નહીં આવે. પણ એક કડી યાદ આવી તમે ગાવા ચાલુ ગવાય છે. કારણ કે સબકોન્શિયસ તમને કહ્યું છે કે રિકોલિંગ કરવું છે, આવતું નથી, કોન્શિયસ માઇન્ડ કહે છે બહાર આવતું નથી, સંગીતની ભાષામાં ઉપર આવી. કારણ કે રેકોર્ડિંગ સંગીતની ભાષામાં, ગીત કયા ભાષામાંથી છે? સંગીતની ભાષામાં. એટલે પેલી તો ગોળ થતી થાય, તમે જે વાંચો છો, અભ્યાસ કરો, જે કાંઈ કરો છો એ કોન્શિયસ માઇન્ડથી કરો છો, જાગૃત મનથી કરો છો. હવે એ રેકોર્ડિંગ કેવી રીતે થાય? મોટી કડવો થાય. અહીં નાના લોકોને ક્લાસ કરતા હોય તો કદાચ ટીચર અત્યારે શીખડા, અમારા મને શીખડાતા પાડા બધા શીખડા, એક ગળે એક, બ ગળે બે, એ ગીતમાં, સંગીતમાં. સંગીતમાં કશો તો થઈ જશે. બીજું સ્ટોરી બનાવો. સ્ટોરીમાં શું આવશે? પિક્ચર. આજે હું કોઈ વાર્તા કહું કે ભાઈ મને મહાત્મા મળ્યા જબરજસ્ત ગુનાબાજ વિડીયો હતો. અમે જે માહિતી ફાળમાંથી ફળવીને આવી તો તમને તમારા મગજમાં એક મહાત્માનું પિક્ચર ચાલુ કાલ્પનિક પણ થયું તો મગજને તમે પિક્ચર આપે. તમારે કોઈ સ્ટોરિકલ યાદ રાખવું હોય, સ્ટોરી યાદ રાખવું હોય તો એને એક સ્ટોરી આપી, એક પિક્ચર આપે. બીજું પિક્ચર હોય, બીજી સ્ટોરી, એટલે પિક્ચર આપણે આગળ કરશું વ્યવસ્થિત. તમને ટૂંકમાં થોડું સમજાવું. એ સ્ટોરી આપી, સંગીત આપવું પડશે, સ્ટોરી આપવી પડશે તો સબકોન્શિયસ માઇન્ડમાં જશે. અને સબકોન્શિયસ માઇન્ડમાં ગયા પછી ડર થઈ જશે, પછી એ ક્યાં નહીં કેન્સલ નહીં થાય. આપણું પૃથ્વી પરથી જવાનું થશે ત્યારે જ બાષ્પીભવન થશે. ત્યાં સુધી આપણે મગજ જ્યારે બળી જશે, શરીર બળી જશે, ખતમ થઈ જશે, ત્યારે એ ખતમ થશે. ત્યાં સુધી ખતમ થશે નહીં. સલમાન ખાનનો એક પિક્ચરનો ડાયલોગ છે, પિક્ચર યાદ નથી, એ છે ને, જબ મેં કમિટમેન્ટ કરતા હું તો ફિર મેં મેરી भी नहीं सुनी. એટલે અંદર ગયા પછી તમે પછી ચેન્જ કરશો તો નહીં થાય. ડન. એ ઘટના ઘટ્યા વિના રહેશે જ નહીં. મારો એક દાખલો મને અત્યારે યાદ આવ્યો. હું એક જગ્યાએ રહેતો, અહીંયા નજીકમાં રહેતો પેલા, પછી મારે મકાન બદલવું તો બદલવું હતું એટલે મેં એક નક્કી કર્યું કે ભાઈ મારે છે ને અહીંયા પશ્ચિમ ડોબો હતો. આ થોડુંક વાસ્તુ મેં અભ્યાસ કર્યો એટલે મને ખ્યાલ આવ્યો કે હવે મારે મકાન બદલવું છે તો મારું ઈસ્ટ ને નોર્થ એટલે ખૂણો ઈ આવે એવું મારે લેવું છે. હવે બહુ સાંભળવા જોઈએ. એ મકાન આ વેચી નાખ્યું, એ ભાડે લીધું ને એક જગ્યાએ લેવા ગયું, બધું જોયું. કોર્નર પણ હતું પણ કોર્નર